જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 2026માં હિંડોળા ઉત્સવ ક્યારથી શરૂ થાય છે, તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે વગેરે વિશે આપણે સાંભળીશું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. આ હિંડોળા ઉત્સવ 30 જુલાઈ 2026 ગુરુવારથી અષાઢ વદ એકમથી પ્રારંભ થશે. આ પવિત્ર તહેવારમાં ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલા શણગાર, શ્રી ભક્તિસભર કીર્તનો અને ભગવાન ઠાકોરજીના હિંડોળા દર્શન કરવામાં આવે છે. આ હિંડોળા ઉત્સવનો સમયગાળો અષાઢ વદ એકમથી શરૂ થઈને શ્રાવણ વદ બીજ એટલે કે રક્ષાબંધન, જન્માષ્ટમી આસપાસ સુધી લગભગ 1 મહિના સુધી ચાલુ રહે છે. આ દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે વિષ્ણુની મૂર્તિને ફૂલો, મોતી કે રત્નોથી શણગારીને સુંદર હિંચકામાં એટલે કે હિંડોળામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે અને અલગ અલગ વસ્તુઓથી હિંચકાને શણગારીને હિંડોળાના દર્શન કરવામાં આવે છે. આ ઉત્સવની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. પુરાણો અનુસાર ભગવાન કૃષ્ણ શ્રાવણ માસ દરમિયાન ગોકુળમાં ગોપીઓ સાથે ઝૂલતા હતા અને આ જ યાદમાં આ ઉત્સવને ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળમાં ગોકુળધામમાં શ્રાવણ મહિનાના દિવસો ખૂબ જ પવિત્ર ગણાતા હતા. એ સમય ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપે લીલાઓનો મહિમા વધારે હતો. વરસાદી ઋતુમાં ગોકુળની ગોપીઓ અને ગ્વાડ બાળોએ વૃક્ષોની વચ્ચે હિંડોળા બાંધતા અને ત્યાં શોભાવતા. તેઓ બધા મળીને આનંદથી રમતા અને શ્રી કૃષ્ણને હિંડોળા પર ઝુલાવતા. એવું કહેવાય છે કે એક દિવસ યશોદા માતા અને નંદબાબાએ કૃષ્ણજીને ઝુલાવવા માટે ખાસ રૂપાળું હિંડોળું તૈયાર કરાવ્યું. તે રેશમના દોરા, ફૂલો અને મોતીના શણગારથી સજાવેલું હતું. જ્યારે કૃષ્ણજી તે હિંડોળા પર બિરાજમાન થયા ત્યારે સમગ્ર ગોકુળમાં આનંદ અને ઉત્સવનો માહોલ વ્યાપી ગયો. ગોપીઓ ભજન ગાવા લાગી. હિંડોળે ઝૂલે નંદલાલા, ગોકુળમાં મચ્યો ધમાલા. ગોપીઓ ભક્તિભાવથી કૃષ્ણને ઝુલાવતી, એને રાસલીલાની યાદ અપાવતી. પ્રેમ, ભક્તિ અને સંગીતથી પરિપૂર્ણ આ ક્ષણો પૂજિત બની જાય છે. ત્યારથી આ ઉત્સવ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં ઉજવવાનો આરંભ થયો અને આ ઉત્સવની પરંપરા ખાસ કરીને વૈષ્ણવ અને પુષ્ટિમાર્ગીય તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વગેરેમાં તેનું મહત્ત્વ જોવામાં આવે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન આપેલું છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ વૃક્ષોની છાયામાં આનંદથી રમે છે. તેમના સંગીતથી, નૃત્યથી અને રમણીઓના પ્રેમથી પરિપૂર્ણ પ્રસંગો આપેલા છે. આ વર્ણન હિંડોળા જેવી લીલાઓની ભૂમિકા બતાવે છે, જ્યાં વૃક્ષો વચ્ચે હિંડોળા બાંધતા અને ભગવાનનું ઝૂલવાનું થતું. ભક્તો પોતાની ભાવના અને શ્રદ્ધા પ્રમાણે હિંડોળાના શણગાર કરે છે અને ભગવાનને હિંડોળે ઝુલાવે છે. શ્રાવણ માસ ભગવાન શિવ તેમજ વિષ્ણુ ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મંદિરોમાં ભક્તો સાથે મળીને ભજન, કીર્તન તથા આરતીનો મહિમા ગવાય છે. હિંડોળાના શણગાર માટે રંગોળી, કળા, હસ્તકળા વગેરેનું પણ વિશેષ મહત્ત્વ તેમાં કરવામાં આવે છે. આ ઠાકોરજીના હિંડોળાને લાકડાનો, ધાતુનો કે કાપડથી બનાવેલા હિંડોળા પર ફૂલો, રંગીન કાપડ, અવનવી લાઇટ, લટકણ અને ઝાંઝરથી શણગારવામાં આવે છે. હિંડોળાના જુદા જુદા પ્રકારના રોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. ફૂલોના શણગાર હોય છે, ફળોના શણગાર હોય છે, શાકભાજીના, એમ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. સવારે ભગવાનનું સ્નાન, શૃંગાર અને પરિધાન કરી રોજ નવી નવી થીમ પર શણગાર કરવામાં આવે છે.
હિંડોળામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ધીમા મર્મસભર ભજનો અને ભગવાનને હળવેથી ઝુલાવવામાં આવે છે. આમ હિંડોળા ભક્તિનું પ્રતીક છે. જેમ ભગવાનને શારીરિક હિંડોળા પર બિરાજમાન કરવામાં આવે છે, તેમ ભક્ત પોતાના હૃદયના હિંડોળામાં ભગવાનને આમંત્રિત કરે છે. આ એક આત્મસેવા છે, જ્યાં ભક્તિથી ભગવાનને આનંદિત કરવામાં આવે છે. આ હિંડોળા એ માત્ર ઝૂલો નથી, પણ ભક્તિનું, જ્યાં ભગવાનના દર્શન અને ભક્તોની ભાવના, સંસ્કૃતિનો સંગમ થતો હોય છે. હિંડોળા ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.